વેલકમ ટુ ચેતુસ કિચન। આપણે બનાવીશું મૂળાની બિહારી સબ્જી એટલે કે મૂળાનું શાક બનાવવાના છીએ। તો 2 વ્યક્તિ માટે બનાવું છું એટલે અહીંયા એક જ મૂળો લીધો છે। તમે 3-4 વ્યક્તિ માટે બનાવતા હોય તો 2 આવા મૂળા લઈ લેવાના છે। તો એક મૂળો લઈ લીધો છે, સાથે પાંદડા લીધા છે, કારણ કે બિહારી સબ્જીની અંદર પાલકના પાંદડા ઉમેરે છે, પણ મને પાલક કરતાં મૂળાના જ પાંદડા વધારે ભાવે છે એટલે હું અહીંયા મૂળાના પાંદડા જ ઉમેરીશ। અહીંયા 1 ટમેટું લીધું છે, અડધી ચમચી જેટલા અજમા, 7 થી 8 કળી લસણની, 1 ઇંચ આદુનો ટુકડો, 1 ચમચી જેટલા આખા ધાણા, 1 ચમચી જેટલો ચણાનો લોટ ને 1 લીલું મરચું લીધું છે। અને મીઠું રેગ્યુલર મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું। મૂળાને આપણે પહેલાં છોલી લેશું આવી રીતે। તો મૂળાને આપણે છોલી લીધો છે ને હવે મૂળામાં આપણે જે આપણે છીલણી હોય એની સાઈડ કરકરિયા હોય એનાથી આપણે ડિઝાઇન પાડી લેશું આવી રીતે। એનાથી દેખાવ સરસ આવે આપણા શાકનો। તો મૂળાને આપણે આવી રીતે ત્રાસો સુધારશું। તો આ ત્રાસા આપણે ટુકડા કરી લેવાના છે મૂળાના। મૂળાને સુધારી લીધો છે, હવે મૂળાને મેરિનેટ કરશું। તો અહીં આપણે 1 ચમચી ચણાનો લોટ લીધેલો છે એ ઉમેરી દેશું। પછી બધા મસાલા ઉમેરવાના છે, થોડું મીઠું ઉમેરશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હળદર, અને અહીં આપણે માંડવીના તેલનો જ ઉપયોગ કરીએ છીએ। ઘણી લોકો સરસોનું તેલ ઉપયોગ કરે છે, પણ આપણે અહીંયા માંડવીના તેલનો જ ઉપયોગ કરશું। અને મૂળાને આપણે મેરિનેટ કરી લેવાના છે આવી રીતે। મૂળાને આપણે મેરિનેટ કરી લીધા છે ને 5 મિનિટ સુધી આપણે સાઈડ ઉપર રાખી દઈશું, ત્યાં સુધી મૂળાના પાનને આપણે સુધારી લઈશું। મૂળાના પાનને આપણે ઝીણા ઝીણા સુધારી લઈશું। તો અહીં આપણે મૂળાને સુધારી લીધો છે, હવે આપણે અહીંયા એની પેસ્ટ તૈયાર કરવાની છે। આખા ધાણા, લસણ, લીલું મરચું, ઉમેરી દીધું છે। એ લોકો અહીંયા પીળી સરસો એટલે કે પીળી રાઈનો ઉપયોગ કરે છે, મારી પાસે અત્યારે પીળી રાઈ નથી એટલે કાળી રાઈ ઉમેરું છું, અડધી ચમચી જેટલી। અને આની આપણે થોડું પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરી લેવાની છે। તો અહીંયા આપણે પેસ્ટ તૈયાર કરી લીધી છે, હવે આપણે વઘાર કરી લઈશું। તો હવે આપણે 1.5 ચમચા જેટલું તેલ મૂકશું કડાઈમાં, જેટલું આપણે જીરું ઉમેરશું, 5 ચમચી જેટલી હળદર ઉમેરશું, 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું, 5 ચમચીથી થોડી વધારે આપણે અજમા લીધા છે। અને આપણે જે તૈયાર કરેલી પેસ્ટ આપણે વઘાર કરી લેવાની છે। જો આ પેસ્ટ તૈયાર કરીને એનો વઘાર કરશું। જારની અંદર પાણી ઉમેરીને બધી પેસ્ટને લઈ લઈશું, સરસ આપણે સાતડી લેવાનું છે। એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું, એ કાશ્મીરી મરચું છે, કલર આવશે, તીખાશ નહીં આવે। અને ટમેટામાં ઉમેરી દઈશું, થોડું આપણે મીઠું ઉમેરશું, સરસ આપણે સાતડી લેવાનું છે। સરસ સાતડી લેવાનો છે, તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સાતડવાનો છે। અહીં આપણું સરસ તેલ છૂટું પડી ગયું છે, થોડા લીલા ધાણા ઉમેરી દઈશું। અહીંયા આપણે મેરિનેટ કરેલા મૂળા રાખેલા એ પણ ઉમેરી દઈશું। અહીંયા તમે પાલકના પાંદડા ઉમેરી શકો છો, પણ મને આની અંદર મૂળાના પાંદડા જ બહુ જ ભાવે છે એટલે હું મૂળાના પાંદડા જ ઉમેરીશ। સરસ આપણે મૂળાને અને પાંદડાને સરસ સાતડી લેવાનું છે।
જે વાટકાની અંદર આપણે મૂળાને મેરિનેટ કર્યા હતા એની અંદર મસાલો જે ચોટેલો એમાં પાણી ઉમેરીને એ જ પાણી આપણે આની અંદર ઉમેરી દેવાનું છે. હવે ઢાંકણ ઢાંકીને સરસ શાકને પકાવી લેવાનું છે આપણે. આપણે પાણી ઉમેરી દીધું છે ને હવે ઢાંકણ ઢાંકીને આપણે પકાવવાનું છે. ઢાંકણ ઢાંકીને આપણે મીડિયમ ગેસ ઉપર આપણે પકાવશું. હવે આપણે જોઈ લેશું આપણે શાકને 5 થી 7 મિનિટ આ પાકે છે. આપણું શાક સરસ પાકી ગયું છે. સર્વિંગ પ્લેટમાં હવે સર્વ કરી લઈશું. અહીંયા આપણી મૂળાની બિહારી સબ્જી. તો મૂળાનું શાક તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.